નમસ્કાર મિત્રો, ભૂપેસર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1870 થી ઈસવીસન 1947 સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો અમારી ચેનલ પર મૂકવામાં આવેલા છે। જો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાइक करो। तो चलो હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1 ખાલી જગ્યા પૂરો। 1 બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા। તો મિત્રો એમાં જવાબ આવે સરદાર। બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા। 2 ગાંધીજીએ ડુંગરી ચોરનું બિરુદ ખાલી જગ્યાને આપ્યું। મોહનલાલ પંડ્યા। ગાંધીજીએ છે એ મોહનલાલ પંડ્યાને ડુંગરી ચોરનું બિરુદ આપ્યું હતું। 3 ચલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યાએ આપ્યું। સુભાષચંદ્ર બોઝ। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો। 1 માઓવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? 1 વ્યોમેશચંદ્ર બેનર્જી, દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનેશ વાત્સ્ય વગેરેનો માઓવાદી નેતાઓમાં સમાવેશ થતો હતો। 2 ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કારો કાયદો શા માટે કહ્યો? રોલેક્ટ એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવેલ કે કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવીને તેને સજા કરી શકાય। લોકોના સ્વતંત્રતા પર કાપ મૂકતા આ કાયદાને લોકોએ વિરોધ કર્યો માટે ગાંધીજીએ આને કારો કાયદો કહ્યો। 3 ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? સાયમન કમિશન ભારત આવ્યું પરંતુ કમિશનના સભ્યોમાં એક પણ ભારતીય ન હોય હિંદના લોકો અને પક્ષો દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો। સાયમન ગો બેકના નારા સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો। 4 ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? જવાબ ઈસવીસન 1922માં જ્યારે ઉત્તર પ્રદેશના ગોરખપુર પાસેના ચોરાચોરી ગામમાં ખેડૂતોના શાંતિ સંઘર્ષ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો। પોલીસ સ્ટેશનને આગ ચાંપી જેમાં 22 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા। આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો। 1 ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? તો મિત્રો આમાં જવાબ આવે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે નીચેના પરિબળો જવાબદાર હતા। અંગ્રેજ સરકારની આર્થિક શોષણ નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા અને ઉદ્યોગ ધંધા પડી ભાગતા કારીગર વર્ગ બેરોજગાર થયો। આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા। અંગ્રેજ કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો। પ્રાચ્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા। ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ વગેરે ભાષાઓમાં ઘણું બધું સાહિત્ય રચાયું। આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ, વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા। રાષ્ટ્રવાદના વિકાસમાં જાગ્રત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી શકાય નહીં। અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વ સંશોધનો થયા અને ભારતીય પ્રાચીન ગ્રંથોને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ। આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે તે પ્રશ્ન પ્રજામાનસમાં ઘુમરાવા લાગ્યો। અંગ્રેજોના સમયમાં તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ। એક પ્રદેશમાં બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું। રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા જેમાં હિન્દી સંધિ નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય, લિટનના પ્રેસ પર કાપ મૂકતો વર્નાક્યુલર એક્ટ, હથિયારબંધી ધારો તેમજ રિપનના સમયમાં પસાર થયેલ એલ્બર્ટ બિલ પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો। પરિણામે સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું। આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા। 2 ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો।
ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકનો પરિચય નીચે મુજબ છે. ભારતમાં નવયુવાનો એક વર્ગ કોઈપણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો. આ માટે તે હસ્તમુખે બલિદાન દેવા પણ તૈયાર હતો. તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર રહેતો અને જાન લેવાની પણ હિંમત ધરાવતા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી. વાસુદેવ બળવંત ફડકે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી. મહારાષ્ટ્ર અને મુંબઈ ઇલાકાના ઘણા ભાગોમાં ભયંકર પ્લેગ ફેલાતા મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડ અને તેમના મદદનીશો દ્વારા લોકોને ખૂબ પરેશાન કરવામાં આવ્યા. ત્યારે દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર બંધુઓએ રેન્ડની હત્યા કરી. વિનાયક સાવરકરે ઈસવીસન 1900માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી. બાદમાં અભિનવ ભારત તરીકે ઓળખાઈ. તેમનું પુસ્તક 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રકાશિત થતા પહેલા પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું. તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને જન્મટીપની સજા વહોરી. અજમાન જેલમાં મોકલાયેલા જ્યારે તેમની તબિયત બગડતા ભારતમાં નજરકેદ હેઠળ રખાયા. આ અરસામાં કોલકાતામાં અનુશીલન સમિતિની સ્થાપના કરવામાં આવી. બારિન્દ્ર ઘોષ પછીથી તેમના મુખ્ય આગેવાન બન્યા. આ સંસ્થાએ પણ ક્રાંતિકારી સાહિત્ય, તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો સારો ફેલાવો કર્યો. ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવા યોજના ઘડી. તેમની બગી પર બોમ્બ ફેંકવામાં આવ્યો, પરંતુ કિંગ્સફર્ડની જગ્યાએ ગાડીમાં બેઠેલ વકીલ કેનેડીના પત્ની અને તેની દીકરીનું મૃત્યુ પામ્યા. ખુદીરામને ફાંસીની સજા થઈ અને પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન પસંદ કર્યું. રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. તેમને કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં ભાગ લીધો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને હથિયારોની ખરીદી વિનાયક દામોદર સાવરકર માટે નાણાંની આવશ્યકતા હોય કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરીને લૂંટવામાં આવી. અશફાક અને રામ બિસ્મિલ્લા, રોશનસિંહ અને રાજેન્દ્ર પ્રસાદ પકડાયા. તેમની ફાંસીની સજા થઈ. આ સમયે ક્રાંતિકારીઓ વચ્ચેનું સંપર્કનું માધ્યમ દુર્ગાભાભી હતા. તેમણે મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી. પોસ્ટરો ચોંટાડવા, પત્રિકાઓ વહેંચવી, અદાલતોમાં કેસ માટે નાણાં એકત્ર કરવા, બંદૂકો ચલાવવી વગેરે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. ચંદ્રશેખર આઝાદ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં બાળપણથી જ સક્રિય બન્યા હતા. કાકોરી લૂંટમાં પણ સક્રિય રહ્યા હતા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. ઈસવીસન 1931માં પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી. આમ ભારતના નામી અનામી અનેક યુવાનોએ અંગ્રેજો વિરુદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી. 3. દાંડી કૂચ વિશે ટૂંક નોંધ લખો. જવાબ: ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કરેલ કે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ ઉપર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. મહાત્મા ગાંધી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓનું માનવું હતું કે મીઠા પર વેરો નાખવો પાપ છે, કારણ કે આપણા ભોજનની પાયાની જરૂરિયાત છે. 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમથી પોતાના સાથીદારો સાથે દાંડી યાત્રા શરૂઆત કરી. 370 કિમી જેટલી કૂચ કરી અસલાલી, ભગતસિંહ, બારેજ, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવા નાના મોટા ગામો શહેરોમાં સભા ભરી 5 એપ્રિલના રોજ સૌ દાંડી ગામે પહોંચ્યા. 6 એપ્રિલ સવારે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે મીઠું હાથમાં લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને આ સાથે જ સવિનય કાનૂન ભંગ લડતનો પ્રારંભ કર્યો. દાંડી સાથે મીઠાના કાયદાનો ભંગ કરવાનો સવિનય સત્યાગ્રહ અનેક ભાગોમાં શરૂ થયા. ગુજરાતમાં ધરાસણા સત્યાગ્રહની દાંડી કૂચ જાહેરાત ગાંધીજીએ કરી. ત્યારે 5 મે 1930ના રોજ તેમની ધરપકડ થઈ. તેમને એરવાડા જેલમાં મોકલવામાં આવ્યા. ગાંધીજીની ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની અય્યબ સાહેબ તૈયબજીએ લીધી. તેમની પણ ધરપકડ થતાં સત્યાગ્રહની આગેવાની સરોજિની નાયડુએ લીધી. ધરાસણા ઉપરાંત વિરમગામ, ધોલેરા, સુરજ કરાડી, વડાલામાં મીઠાનો સત્યાગ્રહ થયો. સવિનય કાનૂન ભંગ લડતમાં સ્વદેશી વિદેશી કાપડનો બહિષ્કાર, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા પર પેકેટિંગ, અસ્પૃશ્યતા નિવારણ વગેરે કાર્યક્રમ કરવામાં આવ્યા, જેમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓ મોટી સંખ્યામાં ભાગ લીધેલ. સરહદ પ્રાંતના વિસ્તારોમાં સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનની આગેવાની નીચે ના કરની અહિંસક લડત લડવામાં આવી.
અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહોની ધરપકડ કરી આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરેલો હતો. 4. હિંદ છોડો આંદોલન વિશે માહિતી આપો. વિશ્વયુદ્ધ ચાલુ હતું તે સમયે સરકારની મુશ્કેલીમાં વધારો ન થાય તેથી વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી. ઈસવીસન 1942માં બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા માટે ક્રિપ્સ મિશન મોકલ્યું, પરંતુ ક્રિપ્સ મિશન ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકે તેમ ન હોવાથી નિષ્ફળ ગયું. પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો જતો હતો. 8મી ઓગસ્ટ 1942માં મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિ બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિંદ છોડો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 9મી ઓગસ્ટ વહેલી સવારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના આગેવાની કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી, જેનાથી લડત વધારે ઉગ્ર અને વ્યાપક બની. ખેડૂતો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ લડતમાં જોડાયા. દેશમાં સરકારી મકાનો, રેલવે અને તાર ટેલિફોનના માધ્યમોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. દેશના ઘણા વિસ્તારોમાં હડતાલો પડી. લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી. અંગ્રેજોએ આ આંદોલનને કચડી નાખવા દમનકારી પગલાં ભર્યા. ઈસવીસન 1943માં અંત સુધીમાં મોટા પાયે સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરવામાં આવી. અનેક લોકોએ લડતમાં જાન ગુમાવ્યા. આ લડતથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે લાંબા સમય સુધી ભારતના લોકોને પરાધીન રાખી શકાય તેમ નથી. તો મિત્રો, આ હતું પાર્ટ 6 સ્વાતંત્ર્ય ચળવળો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, જેથી આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.